જીવનમાં કેવા બનવા ઈચ્છો છો એની કલ્પના તમે તમારા મગજમાં કરી હશે, પરંતુ છેલ્લે હરીફરીને આ દુનિયામાં માણસને જોઈતું હોય શું? છેલ્લે તો હરીફરીને માણસને સુખ જ જોઈતું હોય ને. ગમે તેમ કરીને છેલ્લે એને શું મેળવવું છે? સુખ મેળવવું છે, સુખી થવું છે, હંમેશા ખુશ રહેવું છે. તો મારે એ સંદર્ભમાં આજે તમને થોડીક વાતો કરવી છે. આના માટે આપણે સૌથી પહેલો પાઠ બનાવ્યો છે. સૌથી પહેલા પાઠનું નામ શું છે? આનંદ સપ્તાહ. આનંદ સપ્તાહ આપણા સૌથી પહેલા પાઠનું નામ છે. બરાબર. હવે આ પાઠનું જે આપણું નામ છે એના ઉપર આજે હું તમને એક વિષય સમજાવવા માંગુ છું. એ વિષય કયો છે? આજનો આપણો વિષય હા કરો અને હસતા રહો. જીવનમાં કોઈ પણ સંયોગ કે કોઈ પણ પરિસ્થિતિ આવે ને હા કરતા શીખો. જો હા કરશો ને તો શું થશે? હસતા રહી શકશો. સીધું કરશો ને, હા કરશો તો હસતા રહી શકશો, અને ઊંધું કરશો ને, જો હા નહીં કરો તો હસતા નહીં રહી શકો. તો જીવનમાં સુખ ક્યારે આવે છે? જ્યારે હા કરવામાં આવે છે ત્યારે. અને જીવનમાં દુઃખ ક્યારે આવે છે? જ્યારે ના કરવામાં આવે છે ત્યારે. તો બોલો, તમારે શું કરવું છે? હસતા રહેવું છે કે રડતા રહેવું છે? તમારે સુખી રહેવું છે કે દુઃખી રહેવું છે? તો એના માટે શું કરવું પડશે? તમારે હા કરવી પડશે. જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે કે જીવનમાં કોઈ પણ સંયોગો આવે એનો સ્વીકાર કરતા તમારે શીખવું પડશે. જુઓ, આ વસ્તુ તમને બહુ સરસ રીતે સમજાવીશ કે કેવા કેવા સંયોગોમાં આપણે ના કરતા હોઈએ છીએ, કેવી કેવી રીતે આપણે ના કરતા હોઈએ છીએ. અને હજી પણ આ વસ્તુ મેં તમને કીધી તો બરાબર છે, પરંતુ એકચ્યુઅલ કઈ પરિસ્થિતિમાં તમારે કેવી કેવી રીતે હા કરવાની છે, એટલે કે આના માટે તમારે તમારા જીવનમાં પ્રેક્ટિકલ શું કરવાનું છે, બધી વાતો તમને વ્યવસ્થિત રીતે આજે સમજાવવાની છે. પણ એ પહેલા એક સરસ મજાની વાર્તા, હા કરો અને હસતા રહો, આ વિષય ઉપર મારે તમને સરસ મજાની નાનકડી વાર્તા કહેવી છે. તો તમે જાપાન દેશ વિશે બધા જાણતા હશો કે ઉગતા સૂરજનો દેશ કહેવાય. બ્રિટન માટે એમ કહેવાય કે એનો સૂરજ કદી આથમતો નથી, એમ કહેવાતું હતું એના માટે કે બ્રિટનનો સૂરજ કદી પણ આથમતો નથી. પછી તો આથમી ગયો, જ્યાં સુધી એ વિશ્વમાં દિગ્વિજય કરતા હતા ત્યાં સુધી એમ કહેવાતું હતું કે બ્રિટનનો સૂર્ય કદી આથમતો નથી. પરંતુ એની સામે જાપાન, એના માટે એમ કહેવાય કે ઉગતા સૂરજનો દેશ. એટલો મતલબ શું કે એમાં હંમેશા રાત ગમે ત્યારે આવે ને કંઈ કહેવાય નહીં, પણ તો પણ એ દેશ કેવો છે? ઉગતા સૂરજનો દેશ છે. રાત આવ્યા પછી ફરી પાછો ઉગી જાય, રાત આવ્યા પછી ફરી પાછો ઉગી જાય, રાત આવ્યા પછી ફરી પાછો ઉગી જાય. તો આપણે એનું રહસ્ય સમજવું પડશે. એનો મતલબ શું થયો કે જાપાન ઉગતા સૂરજનો દેશ હોવાનો મતલબ શું થયો કે જાપાની લોકો હંમેશા ખુશ રહી શકે છે, હંમેશા ખુશ રહી શકે છે, હંમેશા સુખી રહી શકે છે. તો એ પાછળનું કારણ શું? એ પાછળનું મહત્વનું કોઈ કારણ હોય તો જાપાની લોકો હસતા રહી શકે છે. કેમ? કારણ કે હા કરે છે. એ લોકો ગમે તેવી પડકારભરી પરિસ્થિતિમાં પણ એ લોકોના માઇન્ડમાં કદી પણ નેગેટિવ વસ્તુ નથી આવતી. એ લોકો હંમેશા હકારાત્મક રીતે વિચારતા હોય છે. એટલે તમારે હા કરો અને હસતા રહો, એટલે હા કરવી હોય તો તમારું માઇન્ડ, એની વિચારસરણી છે તમે એને હકારાત્મક કરી નાખો. તો જાપાન દેશની વિચારસરણી છે ને હકારાત્મક. તો હવે આપણે સમજવું છે કે જાપાન દેશની આવી જે વિચારસરણી છે હકારાત્મક છે, તો એ કેવી રીતે બની? એની પાછળ આપણી એક સરસ મજાની એ લોકોની એક લોકકથા, લોકવાર્તા આવે છે. બહુ જૂના જમાનાની વાત છે કે જાપાન દેશનો સમ્રાટ હતો. તમને કદાચ છે ને ખ્યાલ છે કે દરેક દેશની લોકકથા હોય છે, રાજ્યની પણ લોકકથા હોય છે, પ્રદેશની પણ લોકકથા હોય છે. જાપાનની આ લોકકથા છે અને સર્વપ્રિય લોકકથા છે, સૌથી બધાને ગમતી મનગમતી આ લોકકથા છે. તો જાપાન દેશમાં એક વખત એનો સમ્રાટ એ રાજ દરબારમાં બેઠો હતો. ત્યાં કોઈક આવ્યો બહારથી, કોઈ મુસાફર, બહુ મોટો સાલભવા વેપારી, અને આવી અને સરસ મજાની એક કાચની ફૂલદાની એમને ભેટ આપી. એ કાચની ફૂલદાની એમને ભેટ મળી, એ લઈ અને એમણે પોતાની રાણીને આપી દીધી. તો રાણીએ પોતાનો જે ઓરડો હતો એમાં સૌથી બરાબર વચ્ચોવચ સેન્ટરમાં, અને સરસ મજાનો સુશોભન હતો, ત્યાં મૂકવાનું હોય, બધાની વચ્ચે સૌથી સામે મૂકવાનું હોય, તો કાચની ફૂલદાની એમણે સરસ રીતે સુશોભન તરીકે પોતાના ઓરડામાં સૌથી સામે મૂકી દીધી. હવે રાજા ઘણીવાર ઓરડામાં આવતા અને ફૂલદાનીનો શણગાર જોતા, ફૂલદાનીને સરસ રીતે સજાવવામાં આવતી, એમાં ફૂલોનું ડેકોરેશન, એટલે ફૂલ ચૂંટીને મૂકવામાં આવતા, બધું કરાવતું, કાયમ આ પ્રવૃત્તિ ચાલતી. એક દિવસ એ સમ્રાટ જ્યારે ઓરડામાં ગયા ને,
ત્યારે રાણી એનો ચહેરો એકદમ ઉદાસ હતો અને એમણે જોયું તો પેલી કાચની ફૂલદાની હતી એ તૂટી ગઈ. નોકરો તો સાફ સફાઈ કરતો તો ધ્યાન નહીં, ધક્કો લાગી ગયો, ફૂલદાની પડી ગઈ અને કાચના ટુકડા થઈ ગયા. અને એટલે રાણી ઉદાસ થઈ ગયા. એટલે એમણે રાજાએ રાણીની સામે જોઈને પૂછ્યું કે કેમ આજે ઉદાસ છો? કે અમારી ફૂલદાની તૂટી ગઈ. રાજાને થયું કે હા, ફૂલદાની તૂટી ગઈ, હવે શું કરશું? પણ રાજા છે ને ખૂબ પોઝિટિવ માઇન્ડ હોય છે એટલે રાણીને સમજાવે છે ફૂલદાની તૂટી ગઈ તો કઈ નહીં, બીજી આવશે. ના કે મારે તો આ જ જોઈએ. હવે સ્ત્રી હટ તમને ખબર છે, એમાં પાછી આ રાણીની હટ તો પૂરી કરવી જ પડે. એટલે રાજાએ વિચાર્યું કે હવે કરશું શું? એટલે રાજાએ મૂંઝાઈ ગયો. પછી એ દરબારમાં ગયા, તેમનો ચહેરો મૂંઝાયેલો હતો. પછી મંત્રી આવ્યા. રાજાના મૂંઝાયેલા ચહેરા જોઈ અને પછી મંત્રીએ પૂછ્યું કે રાજા શું થયું, કેમ તમે ઉદાસ દેખાવ છો, કેમ તમારો ચહેરો મૂંઝાયેલો છે? એટલે રાજાએ વાત કરી માંડી કે આવું બધું. રાણી ત્યાં ગયો હતો, ફૂલદાની નથી આવી? તો કે હા, તો કે પડી ગઈ, તૂટી ગઈ. તો કે એમાં શું થયું, નથી લાવી દે, પણ નથી માનતી. એટલે તો કે એ જ જોઈએ મારે, તો કે એ જ ફૂલદાની જોઈએ. હવે કરવું શું? રાણીને ખુશ કરવા છે. અને રાજા પણ ચિંતામાં આવી ગયા છે. મંત્રીશ્વર કે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આપણે આ ફૂલદાની સંધાવી દઈએ. હવે તમે વિચાર કરો કે લાકડું હોય ને એટલે હજી સાંધી શકાય, કપડું હોય ને હજી સાંધી શકાય, કાગળ હોય ને હજી સાંધી શકાય, પણ ફૂલદાનીને સાંધી શકાય? ધારો કે સાંધવા જાવ તો કેવી લાગે? કાગળ ચિત્રી બેકાર, બરાબર? રાજા કે આપણે સાંધશું પણ સાંધ્યા પછી કેવી બેકાર દેખાશે. એ સાંધી ન સાંધી બરાબર જ છે, લાગવી જોઈએ, બાકી સૌંદર્ય સભર રૂડી રૂપાડી. એટલે રાજા અને મંત્રી કે તમે ચિંતા ન કરતો, મને એક દિવસ તો ખાલી તમારે અઠવાડિયાનો સમય આપો. તો રાજા મંત્રીને એમને રાણીના ઓરડા મોકલ્યો. પછી જે કાચના બધા ટુકડા હતા ને, બહુ બધા ટુકડા નતા થયા, 15-20 ટુકડા થયા. બધા ટુકડા લીધા, સાચવી અને પેટીમાં લઈ અને પછી જતા રહ્યા. અઠવાડિયું થયું. અઠવાડિયું થયા પછી એ પેટીમાં પાછી ફૂલદાની સરસ લઈ આવ્યા. રાજાને કીધું રાજા આજ્ઞા હોય તો રાણીમાના ઓરડામાં મૂકી આવું, પણ મને બતાડ તો કરો. ના, અહીંયા ત્યાં જ બતાડીશ તમને. અને પછી રાણીમાના ઓરડામાં એમણે પેટી જઈને મૂકી. રાણીમા તો ખુશ થતા દોડતા કે શું લઈને આવ્યા? કે બસ પેલી ફૂલદાની. પણ એ તો મેં તૂટી ગઈ હતી. પણ તમારે ફૂલદાનીથી મતલબ ને, અરે પણ તૂટી ગયેલી ને, એ તો ક્યાંથી સંધાય? હું સાંધીને લાગો છું, પણ સાંધ્યા પછી પણ સારી થોડી દેખાય. પણ રાણીમાં તમારે તો ફૂલદાની સરસ દેખાય એનાથી મતલબ છે ને. પહેલા ફૂલદાની જેવી દેખાતી હતી એના કરતાં પણ જો વધારે સારી દેખાતી હોય તો તમે ખુશ કે નહીં? ક્યાં ખુશ? એમાં શું મોટી વાત છે? તો પહેલા કરતાં પણ સારી દેખાતી તો આપણે ખુશ. પછી હવે રહી અને પછી એમણે એ કાચની પેટીમાંથી ફૂલદાની ખોલી. હું તમને પૂછવા માંગુ છું કે મંત્રીશ્વરે શું આઈડિયા કર્યો હશે? એ વિચારી શકો છો? કાચના ટુકડા જોડ્યા સાથે ઠીક હોય છે. કાપડ બીજું લઈને કોઈ પ્રિન્ટ કર્યું. કાપડ બીજું લઈને પ્રિન્ટ કર્યું હશે એવું પણ નથી. કે એવી વસ્તુથી પણ કલર બીજા કર્યો હોય તો કલર પણ નતો કર્યો. એની આજુબાજુ કોઈ ડેકોરેશન પણ નતું કર્યું. મેં પાણી ભરી દીધું હોય તો પાણી પણ નતું કર્યું. ફૂલ ભરી દીધા હશે તો ફૂલ પણ નતા ભર્યા. આ ઉગતા સુરતનો દેશ છે. એની કથા દીવો બીજો કર્યો હશે. દીવો બીજો તો નતો કર્યો કે લાઇટિંગ દીવો પણ નતો કર્યો. એવી જ કોઈ બીજી એ કાચ ઓગાળી અને પછી પણ નતું કર્યું કે એના જેવો બીજો કાચ કરીને પણ નતું કર્યું. પણ બીજી ફૂલદાની લઈ દીધી છે. બીજી ફૂલદાની પણ નથી. એની એ જ હતી. હા, એના જેવી એના જેવી ફૂલદાની પણ નતા લાવ્યા. એટલે સાંધીને જ લાવ્યા હતા. બીજું કશું જ નતું કર્યું, એટલે સાંધીને જ લાવ્યા હતા. ભાઈ લાઇનિંગ કરી હશે એટલે લાઇનિંગ પણ નથી કરી. પણ તમે જે પહોંચ્યા તો ઘણા બધા નજીક પહોંચી ગયા છો. ખરેખર તમે ઘણા બધા નજીક છે. તમે લાઇનિંગ કહો છો, પછી સાંધામાં સુશોભન કહો છો. એક્ચ્યુઅલમાં એ શું કરીને લાવ્યા હતા કે આખી જે કાચની ફૂલદાની છે ને એને સોનાના રસથી સાંધીને લાવ્યા હતા. એક કાચનો ટુકડો સમજો, આ કાચનો ટુકડો અને આ કાચનો ટુકડો, બે ટુકડા છે. અહીંયા વચ્ચે સોનાનો રસ ઉગાડી અને નાખ્યો છે અને પછી અહીંયા બેને ચોંટાડી દીધા છે. અને એવી રીતે બધા સાંધા દેખાય છે. તો પહેલા પેલી કાચની ફૂલદાની ખાલી સિંગલ કલર દેખાતી હતી, પણ હવે અંદર કાચ એની વચ્ચે જે સોનું પાથર્યું છે એના કારણે જે શેડ આવ્યો છે,
પણ એટલો બધો જબરદસ્ત દેખાતો હતો. દાખલા તરીકે કોઈ કન્યા જ્યારે પરણવા જાય ત્યારે અડાડી જાય કે અલંકૃત થઈને જાય? એ એમને હોય તો કેવી દેખાય, અને સોનાના દાગીનાથી તૈયાર થઈને ગઈ હોય તો કેવી દેખાય? એટલે પહેલા જે ફૂલદાની હતી ને એ સોનાના શણગાર એટલે કે આભૂષણ વગરની હતી, અને હવે જે ફૂલદાની આવી છે ને એ સોનાના શણગારવાળી થઈને આવી છે. અને માટે જે ફૂલદાની ખોલે છે ને, આ બાજુ ફૂલદાની ખોલવામાં આવી અને આ બાજુ રાણીનો ચહેરો ખીલી ગયો. પેલા ફૂલ તો શું ખીલતા હતા, હવે રાણીનો ચહેરો ખીલી ગયો. તો આના ઉપરથી આપણને શું સમજવા મળે છે? આ મંત્રની જેમ હકારાત્મકતા શીખો. પરિસ્થિતિ ગમે તેવી તમારા જીવનમાં વિકટ આવી ગઈ હોય, પરિસ્થિતિ તમારા જીવનમાં ગમે તેવી નબળી આવી ગઈ હોય, તો પણ હવે આમાંથી શું વધારે સારું થઈ શકે એમ છે? એટલે કાચની ફૂલદાની જાપાનની લોકકથા, આ જાપાનની લોકકથા આજે પણ લોકમુખે ગવાય છે. જ્યારે જ્યારે આખા વિશ્વમાં સૌથી વધારે આફતો કોઈ દેશમાં આવતી હોય ને તો એ દેશ છે જાપાન. એના ઉપર વિશ્વ યુદ્ધનું આક્રમણ આવ્યું, આખા દેશને ખેદાન મેદાન કરી નાખવામાં આવ્યો. હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફોડ્યા ને તો બહુ નાનકડો સમહાર હતો, બાકી ત્યાં આગળ ભયંકર સમહાર કરવામાં આવ્યો છે. તો પણ જાપાન ફરી પાછું બેઠું થઈ ગયું. ત્યાં ભૂકંપ આવ્યા છે તો જાપાન ફરી પાછું બેઠું થઈ ગયું. ત્યાં વોલ્કેનો લાવારસ કે ખડકાતા હોય છે અને આખા નગરોના નગરો સાફ કરી નાખ્યા, પણ જાપાન ફરી પાછું ખડું થઈ જાય છે, બેઠું થઈ જાય છે. એ જાપાન, એના ઉપર સુનામી ફરી વળે છે છતાં પણ જાપાન ફરી પાછું બેઠું થઈ જાય છે. આજે વિશ્વમાં આવડો મેચૂરો દેશ અમેરિકા જેવી મહાસત્તાને પણ હંફાવી શકે તો એ શેની તાકાત ઉપરથી? એ હા કરો એની તાકાત ઉપર. તો આપણે પણ એના ઉપરથી શીખવાનું છે કે હંમેશા હા કરો. તો જાપાનની લોકકથા એને આપણે આપણી લોકકથા બનાવવાની છે. એને કમસે કમ આપણે આપણા પોતાના જીવનની, આપણા પોતાના ધર્મની, આપણા પોતાના વર્ગની, આપણા પોતાના ધોરણની, આપણી પોતાની શાળાની, એટલે આપણે આખા વિશ્વ સુધી આ વાત ફેલાવી શકીએ કે ન ફેલાવી શકીએ. પણ આપણી શાળાને તો આપણે બદલી શકીએ કે ન બદલી શકીએ, આપણા ધોરણને તો આપણે બદલી શકીએ કે ન બદલી શકીએ, આપણા વર્ગખંડને આપણે બદલી શકીએ કે ન બદલી શકીએ, આપણા ઘરને આપણે બદલી શકીએ કે ન બદલી શકીએ. બસ એના માટે દરેક પરિસ્થિતિમાં આપણે હા કરતા શીખવાનું છે. બોલો કેવી લાગી વાર્તા? સરસ. હવે કેવા રહેશો? અડાણા કે પછી અલંકૃત? ઘરેણાથી શોભ્યું. ઘરેણા ક્યારે સારા લાગે? ઘરેણા ક્યારે સારા લાગે? આપણામાં સારા મૂડ ક્યારે? હા, આપણો ચહેરો મૂડ આઉટ હોય ત્યારે, પછી એકદમ ફ્રેશ હોય ત્યારે. ફ્રેશ હોય ત્યારે સારો ના હોય, ગમે તેટલા ઘરેણા પહેરો તો તમારો ચહેરો થોડું જોવા જેવું ન હોય તો પછી શું મતલબ? એટલે તમારો ચહેરો જોવા લાયક રાખો. અરીસામાં જઈને મોઢું જોવા જાઓ ને ત્યારે દાગીના પછી જુઓ, પહેલા તમારો ચહેરો જો કે ચહેરો કેવો છે. બરાબર? તો આપણે સરસ મજાની વાર્તા સમજ્યા. હવે આપણે એટલું જોયું કે આપણે આનંદ સપ્તાહ ઉજવવું એટલે કે હંમેશા ખુશ રહેવું છે. એના માટે આપણે હંમેશા કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ સંજોગોને આપણે હા કરવી છે. પણ પ્રેક્ટિકલ આપણે એના માટે શું કરવું? જેમ કે તમે મને પૂછશો કે ગુરુમહારાજ કે હા કરો તો એ કેવા સંયોગોમાં, કેવી પરિસ્થિતિમાં આપણે હા કરવાની છે, કેવી પરિસ્થિતિમાં આપણે હકારાત્મક વલણ રાખવાનું છે. આના માટે પ્રેક્ટિકલ આપણે આપણા જીવનમાં શું કરવાનું? આમ બોલવાથી આપણે એમ સામાન્ય ખબર પડે, પરંતુ એક એક બાબતને જો ઝીણવટપૂર્વક સમજાવવામાં આવ્યો, દરેક મુદ્દાસર સરસ રીતે સમજાવવામાં આવ્યો, તો આપણને પરફેક્ટલી ખ્યાલ રહે કે આપણે કેવા સંયોગોમાં દુઃખી થતા હોઈએ છીએ. તો આવા સંયોગોમાં જ્યારે આપણે દુઃખી થતા હોઈએ તો એવા સંયોગોમાં આપણે શું કરવું તો જેના કારણે આપણે ખુશ રહી શકીએ. બરાબર? તો આપણે સૌથી પહેલા જોઈ જઈશું કે કયા સંયોગોમાં આપણે દુઃખી થતા હોઈએ છીએ. જો હસતા રહો એનું વિરોધી શું છે? રડવું, દુઃખી થવું. તમારે જોવું પડશે કે તમે દુઃખી ક્યારે થાવ છો, એ જોવું પડશે. તો આપણે એ જોવું છે કે તમે દુઃખી ક્યારે થતા હો છો. તમે રડવું અથવા તો નિરાશા, હતાશા, બેચેની, વ્યગ્રતા ક્યારે આવી જતી હોય છે. તો એના ઉપરથી આપણને ખ્યાલમાં આવશે કે આપણે જીવનમાં એવી કઈ પ્રવૃત્તિઓ કરવાની કે જેના કારણે આપણે હંમેશા ખુશ રહી શકીએ. તો મારે તમને આ સંદર્ભમાં 5 પ્રવૃત્તિ કહેવી છે. એટલે હંમેશા ખુશ રહેવું છે. બરાબર છે? એના માટે શું કરવું? તો કે 5 પ્રવૃત્તિ તમારે કરવાની છે. કેટલી પ્રવૃત્તિ? 5 પ્રવૃત્તિ. એ 5 પ્રવૃત્તિના અંડરમાં પણ પાછી 2 પેટા પ્રવૃત્તિ છે. કુલ મળીને 7 આવશે. 1 પછી 2 1 અને 2 2 3 4 5 1 અને 5 2
બરાબર? એટલે કુલ મળીને 7 પ્રવૃત્તિ, આમ કુલ 5 પ્રવૃત્તિ, જેમાં પેટા મળીને 7 પ્રવૃત્તિ. તો સૌથી પહેલા નંબરની વાત આપણે શરૂ કરીએ. જુઓ, તમને કોઈ સલાહ આપે ત્યારે તમને કેવી લાગે? મીઠી કે કડવી? સાચું બોલજો, ખોટે ખોટું નહીં બોલવાનું. તમે રસ્તા ઉપર જતા હો અને તમને કોઈ એમ કહી દે કે જો બેટા બરાબર ધ્યાન દઈને સંભાળીને ચાલજે, રસ્તામાં કે કપડા વપડા ખરાબ ન કરી નાખજો, તો તમને કેવું લાગે? સારું લાગે કે ખરાબ લાગે? કડવું લાગે. કડવું છે? સારું લાગે ના તો પપ્પાને બોલાવીને પૂછું કે દીકરીને સલાહનો આખો ડબ્બો ભરીને આપી દો. બોલો, મેથીનો લાડુ લાગે કે પછી ચૂરમાનો લાડુ લાગે? મેથીનો લાડુ લાગે. સલાહ કેવો લાડુ લાગે? મેથીનો લાડુ લાગે. મેથીનો લાડુ કેવો હોય? કડવો કે મીઠો? પણ તાકાત આપે કેવી જોરદાર ને. બોલો, મેથીનો લાડુ વધારે તાકાત આપે કે ચૂરમાનો લાડુ વધારે તાકાત આપે? મેથીનો લાડુ વધારે તાકાત આપે. બોલો, કડવો કેવો લાડુ લાગે? મેથીનો કે ચૂરમાનો? એટલે કડવું હોય ને વધારે તાકાત આપે. એ સાહેબ વસ્તુ સમજી રાખે. તો વાત આપણે એ જોતા હતા કે હંમેશા કોઈ પણ વ્યક્તિ આપણને જ્યારે સલાહ આપતો હોય ત્યારે આપણને કેવી લાગતી હોય છે? કડવી. એટલે આપણે શું થઈ જતા હોઈએ છીએ? દુઃખી હોઈએ. તો આપણે સૌથી પહેલા નંબરની પ્રવૃત્તિ, કોઈ તમને સલાહ આપે, કોઈ તમને જ્ઞાન આપે, કોઈ તમને સમજણ આપે, કોઈ તમને શિખામણ આપે, તો એ વખતે તમારે શું કરવાનું છે? સૌથી પહેલા નંબરની પ્રવૃત્તિ આભાર માનવો. અહીંયા લખ્યું છે આપણે આભાર પત્ર લખો. લખો બધા ફટાફટ. નંબર 1 આભાર માનવો. બાજુમાં લખજો આભાર પત્ર લખવો. આભાર માનવો, આભાર પત્ર લખવો. કોઈ પણ તમને જ્યારે સલાહ આપે ત્યારે તમારે એમનો શું માનવાનું? શું માનવાનું મનુભા? આભાર માનવાનો. હા કુલદીપસિંહ, મનુભા જ્યારે તમને કોઈ સલાહ આપે ત્યારે શું કરવાનું? આભાર માનવાનો. મમ્મી સલાહ આપતી હશે ક્યારેક ક્યારેક આપણને, હે ને? અને એ વખતે શું થાય? તું તારે તારું રસોડું સંભાળ, તારે મારી વાત પર તને ધંધામાં કઈ ખબર પડે નહીં, મારો બસ કમ આધું માર કરે, બરાબર? આવું જ કહે છે તમે. હવે તારે તારું કામ સંભાળવાનું. હે, આ છોકરો નાનો તો મોટો કોણે કર્યો? હે, નાતા આવડતું હતું, કપડા પહેરતા આવડતા હતા, ખાતા આવડતું હતું, અને હવે મોટા થઈ ગયા ને આપણને સલાહ આપવા માટે, બરાબર? તો કોઈ આપણને જ્યારે કોઈ પણ સલાહ આપે ત્યારે શું કરવાનું? આભાર માનવાનો. શું લખવાનું? આભાર પત્ર લખવાનો. આના માટે હું તમને સરસ મજાનો એક દાખલો આપું. જો સ્વાભાવિક છે, દરેકે દરેક પ્રવૃત્તિ છે ને એ કરતી વખતે એકચ્યુઅલમાં શું થાય ખબર છે? કે જ્યારે તમને કોઈક સારી પ્રવૃત્તિ, સારી વસ્તુ કરવાની હોય ને એ વખતે ને તમારી સમજણ છે ને ખોવાઈ જતી હોય છે. જેમ દાખલા તરીકે મેં તમને કીધું કે તમારે છે ને રૂમમાં 3 જણ વચ્ચે એક બાથરૂમ હોય તો વારાફરતી બધાને નાહવા જવું અને અરસ-પરસ ઝઘડો નહીં કરવો, પણ શાંતિથી રહેવું અને સંપીને બહાર નીકળવું તો સંપીને બધું કરવું. પણ બરાબર સવારે તમે ઉઠ્યા, રમેશભાઈ અને રૂપસિંહ બરાબર સવારે ઉઠ્યા, તૈયાર થયા, અને રમેશભાઈ બસ હવે કપડાં અને બધું આ લેવાની તૈયારી કરે અને બસ હવે નાહવા માટે તો રૂપસિંહે પાછળથી જોયું. એટલે એમને થયું કે હમણાં રમેશભાઈ નાહવા જશે, ફટાફટ તૈયારી ફટ પેલા ઘૂસી ગયા. રમેશભાઈ આમ જોયું ત્યાં તો ફાટ ધક કરતો દરવાજાનો અવાજ આવ્યો. એટલે પછી શું થાય રમેશભાઈને? પછી મારી બધી સલાહ શું થઈ જાય? બસની ભૂલ, પાસની ભવન. એટલે એને શું કહે ખબર છે? અમલ ટાણે સમજણ ખોવાઈ જાય છે. મારા ગુરુ મહારાજ એક સૂત્ર આપ્યું છે, અમલ ટાણે સમજણ ખોવાઈ જાય છે. સમજણ આમ કાયમ રહે, પરફેક્ટ ફિટો ફિટ, પણ જ્યારે અમલ કરવાનો હોય ત્યારે જ ખોવાય. બરાબર? ત્યારે જ ખોવાય. બોલો, બેટ્સમેન રમતો હોય ને, નેટ પ્રેક્ટિસ કરતો હોય ને ત્યારે કદી આઉટ ના થાય. ચોકા છક્કા મારે અને બરાબર આઉટ ક્યારે થાય? ત્યારે રમવા માટે મેદાન ઉપર આવે ત્યારે જ આઉટ થઈ જાય. તો કોઈ મતલબ કરો? તો અમલ ટાણે તમારી સમજણ ખોવાઈ જાય છે. તો છે ને હવે તમારી સમજણ ખોવાઈ જાય એના માટે તમને સરસ મજાના દાખલા આપો. જ્યારે તમને કોઈ પણ છે ને કોઈ સલાહ આપે ને ત્યારે તમારે સૌથી પહેલા શું યાદ કરવાનું ખબર છે? ઘોડાગાડીવાળાને યાદ કરવાનું. જ્યારે તમને કોઈએ સલાહ આપી, ધારો કે મેં તમને આજે સલાહ આપી કે રૂપસિંહ, કદી પણ તમારે
કોઈના ઉપર ગુસ્સો નહીં કરવાનો અને પરસ્પર સંપીને રહેવાનું. બરાબર છે? મેં તમને આવી સલાહ આપી. બરાબર છે? મેં તમને આવી શિખામણ આપી અને તમે જો કે રમેશ ભાટ કરતા બાથરૂમમાં ઘૂસી ગયા. તો હવે તમારે શું કઈ વખતે ઘોડાગાડી વાળાની યાદ કરવાની. ઘોડાગાડી વાળો એટલે શું ખબર છે? હું તમને આખી વાર્તા માંડીને વાત કહું તમને. એ ઘોડાગાડી વાળો હતો અને એની ઘોડાગાડીમાં મુસાફરો બધા બેઠા હતા અને સરસ મજાની ઘોડાગાડી આખા શહેરમાં ઘોડાગાડી વાળા એમને ફેરવ્યા અને પછી જ્યારે ઉતરતા હતા ને ત્યારે પછી પેલા જે મુસાફરો હતા ને એ નીચે ઉતરતી વખતે એને કહે છે કે થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. તમે ઘોડાગાડી વાળાનો આભાર માન્યો કે ન માન્યો? હા, ઘોડાગાડી વાળાનો આભાર માન્યો કે ન માન્યો? માન્યો તમે એનો આભાર? કેમ તમે એનો આભાર માન્યો? કારણ કે તમને આખા શહેરમાં સરસ મજાની તમને મુસાફરી કરાવી. બરાબર છે? તે વખતે ઘોડાગાડી વાળો કહે છે તમારે મારો આભાર માનવાની જરૂર નથી. નો થેન્ક યુ, તમારે મારો આભાર માનવાની જરૂર નથી. કેમ એવું કીધું ખબર છે? ના એટલે નહીં. પછી નીચે લખ્યું એને નીચે લખ્યું તમારે મારો આભાર માનવાની જરૂર નથી, પરંતુ તમારા માતા પિતાનો તમે આભાર માનો. તમારા માતા પિતાના આભાર માનવાની તમને જરૂર છે. કેમ? મેં તો તમને ખાલી આ શહેરમાં ફેરવ્યા છે, એમણે તો તમને આખી જિંદગીમાં ફેરવ્યા છે, આખી દુનિયામાં ફેરવ્યા છે. આભાર માનવો હોય ને તો તમારા માતા પિતાનો દઈને આપો. સમજાયું? બોલો, હું તમને પૂછું કે તમારે ઘોડાગાડી વાળાનો આભાર માનવો હોય તમે માની શકો કે ન માની શકો? હા, માની શકીએ. એ ઘોડાગાડી વાળો તમને કે જો શેઠા જરા સરખા બેસજો, પડી ન જવાય. હા, જો તમે ગુસ્સે થાવ ન થાવ. ઘોડાગાડી વાળો તમને કે બરાબર ટાઈટ બેસજો. આ શું ઘડીદાર ગાડી ઉછળતી હોય, મારો ઘોડો છે ને ઘડિયાળ બેકાબુ થઈ જતો હોય, તમે જરા બરાબર ટાઈટ બેસજો તો તમને ગુસ્સો આવે? ઘોડાગાડી વાળા ઉપર ગુસ્સો નથી આવતો. ઘોડાગાડી વાળાએ તમને આખા શહેરમાં ફેરવ્યા. ઉતરતી વખતે તમારી પાસેથી પૈસા લીધા કે ન લીધા? ગુસ્સો આવ્યો? તમારા મા બાપે તમારી પાસે પૈસા માંગ્યા? નથી માંગતા. અને પેલો પૈસા માંગે છે, ગુસ્સો આવે છે? હા, ઘોડાગાડી વાળા ઉપર ગુસ્સો આવે છે? તમે રૂપિયા આપો છો અને પાછા ઉપરથી આભાર માનો છો? બધા માણસ રૂપિયા આપીને પાછો આભાર માનો છો અને માતા પિતા તમારી પાસે રૂપિયા માંગતા નથી અને તોય તમને એમને આભાર નથી માની શકતા. તો જ્યારે તમને કોઈ પણ સલાહ આપે ત્યારે તમારે કોને યાદ કરવાના? ઘોડાગાડી વાળાને. તો પછી ગુસ્સો આવશે? હા, શું મોઢામાંથી નીકળશે? ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ નહીં બોલવાનું. શું કહેવાનું? ખૂબ ખૂબ આભાર. એટલે તમારે એમને સરસ મજાનો આભાર પત્ર લખવાનો અને એમનો આભાર તમારે માનવો. આ સૌથી પહેલા નંબર. જુઓ, બરાબર સમજાયું ને? તમે કોઈ આભાર જ્યારે તમને કોઈ સલાહ આપે ત્યારે તમે શું કરો છો? હા કરો છો કે ના કરો છો? ત્યારે તમે શું કરો છો? ના કરો. અને ના કરો છો ને? જો હું તમને છે ને દરેક પ્રવૃત્તિ સમજાવીશ મારા. આ દરેક પ્રવૃત્તિ સમજાવીશ અને દરેક પ્રવૃત્તિની સાથે સાથે તમને એ પણ સમજાવીશ કે તમે એ વખતે શું કરો છો? હા કરો છો કે ના કરો છો? તમે એ પ્રવૃત્તિ વખતે તમે ખરેખર ના જ કરતા હશો. જ્યારે તમને કોઈ સલાહ આપે ત્યારે તમે ના જ કરતા હશો, માટે દુઃખી રહેતા હશો, માટે દુઃખી થતા હશો. બરાબર ઊંધું કરવાનું. તમને જ્યારે કોઈ સલાહ આપે ત્યારે તમારે શું કરવાનું? આભાર માનવાનો. એટલે શું થશે? આ થઈ જશે, તમે હસતા થઈ જશો. બોલો, ખાલી તમે હસતા રહેશો કે તમારા માતા પિતા પણ હસતા રહેશે? ખાલી તમે હસતા રહેશો કે પછી આખું ઘર હસતું રહેશે? બોલો, હવે થોડું ચડાવીને આવશો? હા, કે થોડું ઉતારીને આવશો? થોડું ચડાવીને આવશો કે થોડું ઉતારીને આવશો? ઉતારીને જ કહેવાય. મુખ કમળ ખીલવીને આવશે. એમ કહેવાય. શું કહેવાનું? તમારું મુખ કમળ ખીલવીને આવશે. એટલે તમારું મુખ રૂપી જે કમળ છે ને, બેસો. સડાયેલું એનું કહેવાય. મુખ કમળ છે તમારું. આ મુખ રૂપી શું છે તમારું? કમળ છે કે કાંટો છે? હોકી જ દેવાનું. કોઈ તમને સલાહ આપે ને એટલે હોકી જ દેવાનું. એમ નહીં, મુખ કમળ ખીલવીને આવો. એટલે ચહેરા ઉપર હંમેશા તમે ખીલવટ રાખો. બરાબર? પહેલા નંબરની પ્રવૃત્તિ સમજાઈ ગઈ? બરાબર? આ સમજાઈ ગયું ને? જો દરેક પ્રવૃત્તિ સાથે તમારે આ જોડવાનું છે. એટલું બરાબર ધ્યાન રાખજો. દરેક પ્રવૃત્તિની સાથે આપણે આ વસ્તુને જોડવાનું. હવે બીજા નંબરની પ્રવૃત્તિ.
ભગવાનને લખી શકો, ધર્મગુરુને લખી શકો, વિદ્યાગુરુ શિક્ષકને લખી શકો, તમારા માતા પિતા તો બરાબર, દાદા દાદી છે ને તમને કેટલા બધા સરસ રીતે સાચવે છે. પછી કાકા કાકી છે ને તમને ત્યારે ખખડાવતા હોય, બોલતા હોય, તમને સલાહ પણ આપતા હોય, તો તમે એમનો પણ આભાર પત્ર માની શકો, લખી શકો. તમારા ભાઈ બહેન, પછી તમે માતા પિતા દાદા દાદી ભાઈ બહેન તો બહુ આપવું પડે ને આપણને, પણ આપણો ભાઈ આપણી બહેન આપણને કેટલા બધા સાચવે, યાદ આવે દાદા દાદા કેટલા સાચવતા હતા આપણને. જે મોટી બહેન હોય તો નાનકડા ભાઈ કેવો તેડી ફરતી. અમારા બાબુબા છે ને તમે જોયું, એમના દીકરો અને દીકરી છે, દિવ્યા મોટી અને એનો દીકરો વિવાન નાનકડો છે. એના ઘરે હું પગલા કરવા ગયો હતો ને, તો એ દિવ્યા પણ આવડી નાની છે, હજી તો કેજીમાં ભણે છે. તો પેલા એના નાનકડા ભાઈને તેડી ફરતી. એના કરતા આ વજનમાં હું ફરક નહીં હોય તો પણ એને ઉચકી કેટલા હેતથી ફરતી હતી. હવે એ જ વિવાન છે ને અત્યારે પણ એની બહેનને મારતો હશે કે નહીં મારતો હોય, તો મોટો થઈને મારતો હશે કે નહીં મારતો, વિવાનની તો ખબર નથી. વાઘુભાઈ તો કદી પોતાના બહેનને માર્યા નથી, એટલે વિવાન પણ કદી પણ પોતાની મોટી બહેનને મારશે, એ પાકી વાત છે. એટલે આવી રીતે ભાઈ બહેન, પછી આપણા મિત્ર હોય, આપણા પડોશી હોય, આપણા નાના નાની, આપણા સહપાઠી વિદ્યાર્થી, આપણા આચાર્ય, જો આ છે ને અત્યારે હું તમને આખી વાંચી નથી સંભળાવતો, પણ આ જે છે ને આપણે નીચે બોર્ડ લગાડેલું છે. આપણે જગ્યાએ આપણે બોર્ડ લગાડતો, આ જે બોર્ડ છે ને એ બોર્ડ ઉપર આપણે લગાડી દઈશું. તો તમારે ત્યાં જઈને કમ્પ્લીટ વાંચી લેવાનું, બરાબર? અત્યારે બધું વાંચી નથી સંભળાવતો, પણ દરેક પ્રવૃત્તિ એના દાખલા છે ને, દરેક પ્રવૃત્તિ એના ઉદાહરણ, કે આ પ્રવૃત્તિમાં તમે કઈ બાબતો કરી શકો, એ બધું છે ને આમાં લખેલું છે. તમે કોને આભાર પત્ર લખી શકો, કોનો આભાર, કુદરતનો પણ આભાર માની શકાય, ઝાડનો પણ આભાર માની શકાય, પછી સરોવરનો પણ આભાર માની શકાય, બધાનો માની શકાય, બધાને આભાર પત્ર લખી શકાય. તો તમે આભાર પત્ર લખજો અને એ બધાનો તમે આભાર માનજો. તો ત્યાં લખ્યું છે બરાબર, તમે ત્યાંથી વાંચી લો, બરાબર? હવે બીજા નંબરની બાબત, આપણે બીજા નંબરની પછી હંમેશા ખુશ રહેવું. હું તમને પૂછવા માંગુ છું કે તમે ખુશ વધારે હો છો કે નાખુશ વધારે હો છો દિવસમાં? આપણે પ્રેક્ટિકલ છે જીવનમાં, બાળકોની વાત પછી કરો, હવથી કાજી તો આપણી જ માંડો આપણે. તમે ખુશ વધારે હો છો કે નાખુશ વધારે હો? મોટા ભાગે આપણે નાખુશ, ઉડાવડ આપણો વધારે હોય, નાખુશ આપણે વધારે હોય. એનું કારણ શું છે? આપણે એનું કારણ શું છે ખબર છે? એનું કારણ એ છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિનો સ્વીકાર નથી કરતો, પણ શું કરીએ છીએ? ઇનકાર કરીએ છીએ. ઇનકાર કરીએ. જે સૂત્ર લખું તમને લખવા, ઇનકારમાં દુઃખ, સ્વીકારમાં સુખ. ઇનકારમાં દુઃખ અને સ્વીકારમાં સુખ. તો દાખલા તરીકે હું તમને કહું, તમે શાળામાં તમારી કોમ્પિટિશન રમતગમતની સ્પર્ધા યોજાઈ હોય અને એ વખતે તમને હાર મળી હોય, તો તે વખતે શું થાય? આપણે દુઃખી થઈ જઈએ, બરાબર ને? પછી પરીક્ષા વખતે પપ્પા છે ને એ ખેતરમાં કોઈ કામ કરવા માટે મોકલી આપે. હવે પરીક્ષાની તૈયારી કરે તો પછી કામ કરવા માટે જાય તો મગજ છટકે ને. તો આવી અલગ અલગ તમારા જીવનમાં ઘણી બધી ઘટના બનતી હોય. ક્યારેક તમે વિચાર્યું હોય કે પૈસા મળશે અને નહીં મળે, ન મળે તો આપણને દુઃખ થઈ જાય. થોડો પગાર બરાબર 1 થી 5 તારીખમાં આવે તો આપણે ખુશ, અને 10, 12, 15 તારીખ થઈ જાય તો નાખુશ. આપણે વધારે નાખુશ કે આપણા ઘરવાળા વધારે નાખુશ? ઘરવાળા, બરાબર? પૈસા કોના ખાતામાં આવવાના? તમારા કે એમના? નાખુશ પણ વધારે તમે કે એ સળગે તમને સળગાવે, એમની ચાવી તમારા હાથમાં હોય, તમારી ચાવી એમના હાથમાં હોય. એ નીચેથી ગેસ સળગાવે તમે પેટાઈ જાઓ, એ બંધ કરે પણ તમે હળગી નહીં જાઓ એટલી વાર. એટલે આપણે સળગવાનું. તો આપણે આવી અલગ અલગ આપણા જીવનમાં ઘણી બધી ઘટનાઓ બનતી, ઘણા બધા કિસ્સા બનતા હોય, પણ આપણે હંમેશા ખુશ રહેવું. હું તમને કહીશ કે હંમેશા ખુશ રહેવું. બસ આ રહેવાતું નથી, બરાબર છે? રહેવાતું નથી. તો જ્યારે છે ને તમે ખુશ ન રહેતા હો એ વખતે તમારે કોને યાદ કરવાના ખબર છે? દરિયાલાલને યાદ કરવાના. કોને યાદ કરવાના? દરિયાલાલ. ગાડાલાલને નહીં, દરિયાલાલ. આ દરિયાલાલ કોણ? દરિયો. બોલો, નદી સુકાય કે ન સુકાય? તળાવ સુકાય કે ન સુકાય? કૂવો પણ ક્યારેક ક્યારેક સુકાય કે ન સુકાય? તમારી પાણીની ટાંકી ક્યારેક સુકાય કે ન સુકાય?
ગ્લાસ પણ સુકાય કે ના સુકાય, માટલું પણ સુકાય કે ના સુકાય, પણ દરિયો કદી સુકાય? દરિયો કદી સુકાય? ન સુકાય, ન સુકાય. બરાબર, દરિયો કદી પણ ન સુકાય. તો બસ તમારે તમારા જીવનમાં જ્યારે પણ આવી કોઈ પણ પરિસ્થિતિ બને ત્યારે તમારે સુકાવાનું નહીં. બોલો, દરિયાનું પાણી મીઠું કે નદીનું પાણી મીઠું? બોલો, તળાવનું પાણી મીઠું કે દરિયાનું પાણી મીઠું? કુવાનું પાણી મીઠું કે દરિયાનું પાણી મીઠું? બોલો, ખારાશ આખી દુનિયાની સૌથી વધારે ઠલવાઈઓ તો ક્યાં ઠલવાઈ છે? દરિયા. અને છતાં પણ દરિયો હંમેશા હસતો ને હસતો. બોલો, નદી છે ને એમાં તો તમને મીઠાશ મળે, કુવામાં તો તમને મીઠાશ મળે, તળાવમાં મીઠાશ મળે, બોરના પાણીમાં હજી કદાચ મીઠાશ મળે, પણ દરિયામાં કદી પણ મીઠાશ મળે? આખી દુનિયાની ખારાશ કોનામાં હોય? આખી દુનિયાની ખારાશ હોય દરિયામાં, છતાં પણ પોતે હંમેશા હસતો, હંમેશા ખુશ ને ખુશ. ભલા ભલા માણસ, આખી દુનિયાની ખારાશ, આખી દુનિયાની કડવાશ, આખી દુનિયાનો કચરો. બોલો, નદીમાં વધારે કચરો ઠલવાય કે દરિયામાં? દરિયામાં. નદીમાં તો કચરો ઠલાય તો હજી બધું દરિયા ભેગો થઈ જાય, પણ દરિયામાંથી ક્યાં છે? ક્યાંય નહીં. અને છતાં પણ દરિયો હંમેશા લહેરાતો જ હોય. બોલો, ઓટ આવે પણ પછી છેલ્લે શું આવે? પાછી ભરતી આવે. દરિયો કદી સુકાય નહીં. તો આપણે જીવનમાં હંમેશા ખુશ રહેવા માટે દરિયાલાલને યાદ કરવાનું. તો જ્યારે આપણે કંઈ પણ ઘટના બને, અલગ અલગ ઘણા બધા આવા ઘટનાઓ છે કે તમારો જન્મદિવસ છે, તમને કોઈએ ભેટ ના આપી હોય તો શું થાય? આજે ગુરુ પૂર્ણિમા છે અને મારા ફરતી બધા આવ્યા, રમેશભાઈ આવ્યા, રૂપસિંહ આવ્યા, ભાવેશભાઈ આવ્યા, મિતેશભાઈ આવ્યા, મુકેશભાઈ આવ્યા, ભાઈ સુરેશભાઈ આવ્યા, અને અમિતભાઈનો આવ્યા તો બધાને મેં આશીર્વાદ આપ્યા, અને અમિતભાઈ આવ્યા તો મેં આશીર્વાદ ના આપ્યા. થોડું ચડે, હટ હટ, તારની આવ્યા ચટ અહીંયા ભાડતો ગમતો નથી મને. પછી પાછા પેલાને આશીર્વાદ તો એને શું થાય? દુઃખી થઈ જાય. તો કઈ વાંધો નહીં. દરિયો છે ને, દરિયો એ હંમેશા ખુશ રહે કે ના રહે? અંદર મીઠી નદીનું પાણી ઠલવાય તો પણ ખુશ, અને જો બધી નદીના પાણી એક સરખા નથી હોતા. નર્મદાનું પાણી અને સરસ્વતીનું પાણી, પછી આપણે તાપીનું પાણી, સાબરમતીનું પાણી, બધા પાણી અલગ અલગ હોય કે ન હોય? તો નર્મદાનું પાણી જેવું એવું સાબરમતીનું પાણી અને સાબરમતીનું થોડું મોડું પણ હોય, બરાબર ને? તો પણ દરિયો કેવો હોય? બધાને સ્વીકાર, હંમેશા ખુશ રહે કે ન રહે? આપણે હંમેશા ખુશ રહેવાનું. ગમે તેવી ઘટના બને આપણે ખુશ રહેવાનું. જન્મદિવસે કોઈએ ભેટ ના આપી, ગુરુ મહારાજે આશીર્વાદ નહીં આપ્યો, કોઈ કારણ હશે એની પાછળ, વિચાર, ખુશ રહો. આવી અલગ અલગ ઘણી બધી ઘટનાઓ લખી છે કે આપણી પોતાની ગમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય, પછી આપણી વસ્તુ કોઈએ લઈ લીધી હોય. હવે રૂપસિંહને એમ થાય કે આજે રમેશભાઈને બરાબર આજે વારો કાઢવો છે, એટલે પછી રમેશભાઈ ઊભા થઈ નીચે જાય એટલે ચોપડો હળવેથી નથી બેગમાં મૂકી દીધું કે રમેશભાઈ ચોપડો હોદાવત કરે ન મળે. જો પકડાવો, રમેશભાઈ ચોપડો લખતા નથી, સાહેબ ખબર નહીં મારો ચોપડો કોઈએ લઈ લીધો, અને એટલે આમાં રૂપસિંહ કાઢે તો શું થાય? રૂપ બદલાઈ જાય ને. બોલો, તમારું કેમ? ના, એમનું રૂપસિંહ પણ બદલાઈ જાય, આપણું. બરાબર? આપણે કદી આપણું રૂપ બદલવાનું. દરિયો પોતાનું રૂપ બદલે છે કદી? હંમેશા કહો સ્થિર, ગંભીર, શાંત. બોલો, નદીમાં તોફાન આવે પણ દરિયામાં તોફાન આવે? લગભગ મોટા ભાગે ના આવે. નદીમાં પૂર તમે સાંભળ્યા, પણ દરિયામાં પૂર સાંભળ્યા? મોટા ભાગે દરિયામાં પણ પૂર નથી આવતા હોતા, એટલે તોફાન નથી આવતું. તો આપણે હંમેશા ખુશ રહેવું. તમારે દરિયાને યાદ રાખવું, બરાબર? પછી મારે ત્રીજા નંબરની બાબત સમજાવી. હું તમને એ વસ્તુઓ સમજાવું કે કેવી કેવી પરિસ્થિતિ તમારા જીવનમાં આવતી હોય છે અને કેવી કેવી પરિસ્થિતિમાં તમે દુઃખી થઈ જતા હો છો. પ્રેક્ટિકલ હું તમને એક પછી એક સમજાવું. ત્રીજા નંબરની બાબત, કેટલું મળ્યું છે એનું લિસ્ટ બનાવો. તમે એકચ્યુઅલમાં શું કરો છો ખબર? તમે જમવા માટે બેઠો, એ વખતે રોટલી આવી, દાળ આવી, શાક આવ્યું, પછી લાડુ પણ આવ્યો, અને પીરસતા પીરસતા પેલો ભજીયા બરાબર જ્યારે આવ્યો ત્યારે ભજીયા પીરસ્યા વગર તમે જતો, તમે શું થાય? દુઃખી થઈ જાઓ, બરાબર છે? તો એકચ્યુઅલ આવું બનતું હોય છે આપણા જીવનમાં કે આપણને કેટલું મળ્યું છે ને એ આપણે નથી જોતા, પણ આપણને કેટલું નથી મળ્યું ને એ આપણે જોઈએ છીએ. તો જ્યારે તમારા જીવનમાં આવું બને, જ્યારે તમારા જીવનમાં આવી ઘટના બને, ત્યારે તમારે શું કરવાનું ખબર? કે તમારે
ડબ્બાને યાદ કરવા, રસોડાના ડબ્બાને તમારે યાદ કરવા. તમે વિચાર કરો કે તમે એકદમ ભૂખ્યા થયા હો તો તમે ક્યાં જાઓ? રસોડામાં જાઓ, બરાબર. રસોઈ નથી બની અને ઘરમાં બધા ડબ્બા ભરેલા પડેલા છે, તો તમે એ વખતે રસોડામાં જઈને શું શોધો? જેમાં નાસ્તો પડેલો એવો ડબ્બો તમે શોધો ને, બરાબર. તો હવે રસોડામાં કુલ 10 ડબ્બા પડ્યા છે. એક તમે ઉપાડ્યો ખાલી, બીજો ઉપાડ્યો ખાલી, ત્રીજો ઉપાડ્યો ખાલી, પાંચમો ઉપાડ્યો ભરેલો હતો, તો તમે શું કરો? જે પાંચમો ડબ્બો એ જે ભરેલો છે એ લઈને તમે ખાવાનું ચાલુ કરો કે ન કરો? કે પછી એ પટકી અને પેલા 4 ડબ્બા જોડે માથા કૂટો કે આ કેમ ખાલી છે, આ કેમ ખાલી છે, આ કેમ ખાલી છે, આ કેમ ખાલી છે? જે ભરેલો છે એ તમે વાપરી પૂરો કરો ને, કારણ કે તમારે શેનાથી મતલબ છે? તમારું પેટ ભરવાથી મતલબ છે. એટલે એકચ્યુઅલ વિચારો તમે શું કરો છો? તમને ભૂખ લાગી હોય અને તમે રસોડામાં ગયા તો તમે ખાલી ડબ્બા જોડે માથા કૂટો કે ભરેલો ડબ્બો પૂરો કરો? અને તમે જમણવારમાં શું કરો? આપણે ખબર છે આપણે શિક્ષક મિલન રાખેલું, એટલે કે શીરો રાખ્યો હતો, તમને રોટલી દાળ ભાત શાક બધું આવડતું હોય, તમને શીરો ના આપે તો રોટલીનો ટેસ્ટ, દાળનો ટેસ્ટ બગડી જાય ને તમારે, ભજીયાનો ટેસ્ટ બગડી જાય ને તમારે. તો આપણે જે નથી મળ્યું એની રાડમાં ને રાડમાં જે મળ્યું છે એનો ટેસ્ટ ખોઈ દઈએ. એ વખતે તમારે શું યાદ કરવાનું છે? રસોડામાં ભરેલો ડબ્બો. એ વખતે આપણે શું કરીએ? ખાલી ડબ્બા જોડે માથા કૂટીએ કે ભરેલો ડબ્બો ખાઈ અને મોજ કરીએ, બરાબર ને? તો કેટલું મળ્યું છે એનું લિસ્ટ બનાવો, કેટલું નથી મળ્યું એની રાડ તમારે પાડવી નહીં, બરાબર. તો હંમેશા શું થઈ શકશો? તો તમે શું કર્યું? ખાલી ડબ્બા હતા ને એની ના નહીં કરી, પણ ભરેલો ડબ્બો હતો ને એની તમે હા કરી, તો શું થઈ ગયા? રસ્તા રહી ગયા, બરાબર. હવે જોરદાર વસ્તુ આવે, આ તો જોરદાર આવી. છોડેલું કામ ફરી શરૂ કરવું. મને પણ યાદ આવે છે કે હું નાનો હતો ને ત્યારે મેં અમુક વસ્તુઓ છોડી દીધી, પણ લગભગ મોટા ભાગે હું કોઈ પણ કામ છોડતો નહીં, પણ ક્યારેક ક્યારેક મેં પણ વસ્તુઓ હું છોડી દીધી. જેમ કે દાખલા તરીકે મારા અક્ષર છે ને પહેલાં બહુ ખરાબ હતા, અત્યારે જેવા છે ને એના પહેલાં બહુ ખરાબ હતા. પછી મને થયું કે મારે મારા અક્ષર સારા બનાવવા છે. પછી મેં સારા અક્ષર લખવાની મહેનત કરી. થોડા દાડા થયા અને બાપુનો પાવર ઉતરી, પાણી જતું ને ચડી ઉતરી અને વળી પાછા હતા ત્યાં ને ત્યાં. એટલે પછી ફરી પાછા મારા અક્ષર સુધારવાની મેં મહેનત છોડી દીધી. તો આપણે પણ આપણા જીવનમાં બન્યું હશે, બરાબર છે? હવે તમે વિચાર કરો, તમારે તમારા અક્ષર સુધારવા છે કે નથી સુધારવા? હા, હવે અક્ષર સુધારવા એ સહેલી વસ્તુ છે કે અઘરી વસ્તુ છે? અઘરી વસ્તુ. તો તમે શું કરશો? છોડી દેશો. અને છોડી દેશો શું થશે? અક્ષર સારા થશે? પડતું મૂકવાથી સારા થશે કે પકડી રાખશો સારા થશે? પકડી રાખવું પડશે ને, બરાબર ને? તો તમારે જો તમારા અક્ષર સુધારવા તો ને પકડી રાખવું પડશે. તો એકચ્યુઅલ તમે તમારા જીવનમાં શું કરો છો ખબર છે? કોઈ પણ કામ આવું અઘરું આવે તમે છોડી દો, પડતું મૂકી દો. થોડો ધંધો કરવો સહેલો કે અઘરો? મનુભા, પૈસા કમાવા અઘરા કે સહેલા? અઘરા છે. બોલો છોડી દેવાય કે ચાલુ રખાય? એ બરાબર સમજ પડે છે. અને કોઈ છોકરાને સમજાવો સહેલો કે અઘરો? અઘરો. તો ચાલુ રખાય કે બંધ કરી દેવાય? એ બંધ કરી દેવાય. ના સુધરવું કઈ રીતે પીવાના? મારે કેટલા ટકા? તારે મારે મારે શું પ્રોબ્લેમ છે? ના, પણ છોડી નહીં દેવાની. એ વખતે જ્યારે કોઈ પણ કામ કરવું હોય ને આપણે કામ છોડી દેતા હોય એ વખતે આપણે કોને યાદ રાખવાની ખબર છે? પેન્સિલ. બોલો આનો દાખલો શું છે? આ બધા દાખલાઓ છે. આ પ્રવૃત્તિ છે, એનો દાખલો છે. અને આ બધા એના ઉદાહરણ છે અલગ અલગ. જેમ કે દાખલા તરીકે હું તમને કહું કે દૂધ ભરાવવા જવાનું શરૂ કરવું આપણે. જેમ કે આપણે છોડી દીધું હોય, નાના હોય ત્યારે છોડી દીધું હોય, પછી આપણે ફરી પાછું શરૂ કરવાનું, દૂધ ભરાવવા જવાનું, પછી સૂર્ય નમસ્કાર કરવાનું, રોટલા બનાવવાનું. અમારા અમુક બહેનો એવા છે કામ કરવું ના પડે એટલે શીખવું જ નહીં ને આપણે. હા, શીખવાનું આપણે. રોટલી બનાવવાનું શરૂ કરો, છોડી દીધેલું કામ ફરી શરૂ કરો તમે. હું ખરેખર મારા જીવનની વાત કરું તો મારા જીવનમાં પ્રગતિનું મુખ્ય કારણ મને બસ એક વસ્તુ હતી કે મારે બધું કામ આવડવું જોઈએ. કોઈ પણ કામ એવું ન હોવું જોઈએ કે જે મને આવડતું ન હોય. અને એટલે મારી દિવસો દિવસ ઉત્તરોત્તર પ્રગતિ થતી. તો છોડેલું કામ પણ ફરી શરૂ કરો. એના માટેનો દાખલો કયો? તો ચલો મને કહેશો કે આનો દાખલો કેવી રીતે?
ઘસાઈ જાય બધું અને ફરી નહીં આવતું. બોલો તમારે સંચો હોય ને સંચો, હા, એને કેટલા આટા મારો ત્યારે આખી છોલાઈ તૈયાર થાય? 10 આટા. બરાબર છે? પેન્સિલને તમારે છોલી અને જો અણી કાઢી તો કેટલા આટા મારો ત્યારે એની અણી બરાબર નીકળે? 10 આટા. માની લો કે 10 આટા. તમે એક આટો માર્યો, ના નહીં. બીજો માર્યો, ના નહીં. ત્રીજો માર્યો, ના નહીં. ચોથો માર્યો, ના નહીં. મૂકો પડ્યું. શું થાય? શું થાય? આની ધાર નીકળે? હા, આપણે છે ને છોડેલું કામ ખાલી શરૂ નથી કરવાનું, એને પૂરું કરવાનું. આ છે તમે શું કરો ખબર છે? પેન્સિલની અણી કાઢવાનું શરૂ તો કરો, તમે પછી પૂરી નથી કરતા. પૂરું કરો, બોલો આખી પૂરી કરો તો શું થાય? તો અણી નીકળે ને, તો વચ્ચેથી છોડી દો તો શું થાય? આના જેવી મુઠ્ઠી રહે. વચ્ચેથી છોડી દો તો શું થાય? મુઠ્ઠી રહે. અને પૂરું કરો તો શું થાય? અણી બરાબર પૂરેપૂરી નીકળે. બરાબર છે ને? તો તમારે કોઈ પણ કામ જ્યારે તમે શરૂ કરો ત્યારે તમારે શું વિચારવાનું છે કે મેં પેન્સિલ છોલવાનું बदले ये एक आटे में नहीं होगा, इसको दूसरा भी लगाना पड़ेगा, इसको तीसरा भी लगाना पड़ेगा, इसको चौथा भी लगाना पड़ेगा. और तुम्हारा हाथ दुखेगा नहीं दुखे उससे कोई मतलब नहीं. इसको चौथा भी लगाना पड़ेगा. पांचवा, छठा, सातवां, आठवां बाद में डाल दोगे ना तो जितना है वो भी टूट जाएगा. तो कहाँ से शुरू करना पड़ेगा? वापस एक से शुरू करना पड़ेगा. तो बंदे कहाँ तक छोड़ना नहीं इसको? प्योर निकले तब प्योर गुजराती रिमिक्स. એટલે શું કરવાનું? છોડેલું કામ એટલે પેન્સિલ. બરાબર યાદ રાખશો ને? પેન્સિલ. પછી હવે આપણે કામ બે જાતના હોય છે, એક સહેલા અને અઘરા. આપણે ફરી પાછું યાદ કરીએ. છોડેલું કામ ફરી શરૂ કરો. તમે શું કરો છો? ના કરો તો કે હા કરો છો? ના કરી દો એટલે શું થાય છે? અણી નથી નીકળતી, દુખી થઈ જાવ. પછી શું કરવાનું? હા કરવાની. ચાલુ રાખો, ચાલુ રાખો. એક વાર નહીં તો બે વાર નહીં તો ત્રણ વાર નહીં તો ચાર વાર નહીં 5 વાર 6 વાર 10 વાર જેટલી વાર ચાલુ રાખો. એક છોકરાની વાત આવે છે, એક વાર્તા કહું નાનકડી, 25 નાનકડી વાર્તા નહીં. છોકરાની વાર્તા આવે છે. એક છોકરો 10માં નાપાસ થયો એટલે મરવાનો. તૈયારી હતી, બસ પુલ ઉપર ચડ્યો, ભૂસકો જ મારતો હતો. ત્યાં કાકા કે ઝાલ્યો એટલે નહીં ઝાલો મને, કેમ? મારે પડવું છે. એટલે આપણે ઊભો તો રે, બોલતો શું થયું? શું તારે કે 10માં નાપાસ થયો, વળી શું થયું તું? વળી બાકી શું રહ્યું તું? બરાબર 10માં નાપાસ ઉભો રે. હું તને થોડીક વાત કહું, મારે સાંભળવી જ નથી. તમારે તારે સાંભળવી ન પડે, થોડીક ઝપી જા. તો થોડીક મારી વાત, ખાલી એક વાત મારી સાંભળી લે, પછી તારે ઝંપલાવ તો ઝંપલાવ દીધું તારે. બોલો શું કેવું છે? જલ્દી ફટાફટ બોલી કર કે જો તો હવે અહીંથી નીચે ઝંપલાવશે. બરાબર? પછી શું થશે? શું મરી જઈશ? વળી બીજું શું? મરી પછી શું થશે? વળી નવો જન્મ લઈશ. વળી નવો જન્મ લેશે પછી શું થશે? પછી શું થશે? વળી મોટો થઈશ પછી શું થશે? શાળામાં દાખલ થઈશ પછી શું થશે? પછી એકડી બગડી ત્રણડી ચોકડી પાંચડી ભણી પછી શું થશે? 10માં આવીશ પછી શું થશે? પરીક્ષા હશે પછી પાસ થવાનું. બરાબર. આવતા જન્મમાં વળી 10મું પાસ કરવું પડશે કે નહીં કરવું પડશે? તેના માટે કેટલા વર્ષ મહેનત કરવી પડશે? 16-17 વર્ષ મહેનત કરવી પડશે કે નહીં કરવી પડે? 16-17 વર્ષ લાગશે કે તેના કરતા ભલા મને 6-12 મહિના મહેનત કરી 6-12 મહિનામાં તારે વધી જશે. સમજ્યા? એટલે તમે શું કરો છો? ના કરો છો શું થાય છે? અધૂરું રહે છે. તોડી નાખે અણી શું થઈ ગઈ? તૂટી. ના કરતા ચાલુ રાખો, વચ્ચેથી ચાલુ રાખો તો તમારું પૂરું થશે. એટલે કામ પૂરું ના થાય ત્યાં સુધી તમે ચાલુ રાખો. પછી હવે આપણે ચોથા નંબરની પ્રવૃત્તિ, સહેલા કામ નહીં પણ અઘરા કામ. તમે આ જો શાળામાં બે પ્રકારના અલગ અલગ કામ, આપણે ત્યાં પણ અહીંયા બે અલગ અલગ પ્રકારના કામ. બરાબર છે? એક કામ કયું? નીચેથી ગુરુ મહારાજ ઉપર લા વાસણ ને બાસણ બધું લઈને ઉપર આવું. અને અઘરું કામ કેવું? બહાર ગુરુ મેળવવા માટે જવું. અમારા રમેશજી બરાબર અહીંયા આવી ઉભા રહી, ગુરુ મહારાજને બરાબર ઉપર લઈ. સહેલું કામ. અને આમ ગુરુ મહારાજને ઉપર લઈ એટલે તો લાયસન્સ કહેવાય, આમ ઘટ પડવાય. અને ગુરુ મહારાજ આ કોણ ધ્યાન રાખે, આ કોણ જોવાનું? તો સહેલા કામ નહીં પણ અઘરા કામ.
સાફ છે, હું તમને ધારો કે અહીંયા ઝાડુ કાઢવાનું છે તો બોલો કોણ તૈયાર છે તમારામાંથી? અને પછી કોઈ પોતું મારવાનું છે, ઝાડુ આપી દો ચાલશે. ઝાડુ કાઢવા એકે તૈયાર નહીં થાય તો પછી હાથમાં પોતું પકડાઈશ તો ઝાડુ કાઢવા બધા તૈયાર થઈ જશે. દાદા પોતું આપણે ઝાડુ બરાબર છે એમ નહીં. જે અઘરામાં અઘરું કામ છે ને એ તમે હાથ ઉપર લો. એના માટે તમને સરસ મજાનો કામ છે. એમાં પણ હું તમને જોઉં તમે અઘરા કામને શું કરો છો? ના કરો. એટલે છેલ્લે શું થાય કે પૂરા નથી થતા અને તમે છેલ્લે દુઃખી થાવ છો. એટલે તમે સહેલું કામ નહીં પણ અઘરું કામ હાથ કરો. એના માટે સરસ મજાનો એક દાખલો, ટ્યુશન ક્લાસ. બોલો તમે આનો પર કઈ ખબર પડી? વિષય અમુક અઘરા પડતા ટ્યુશન જાય. બોલો ટ્યુશન ક્લાસ શાના માટે હોય? શીખવા માટે. સહેલું સહેલા માટે કે અઘરા માટે? સહેલા માટે. બોલો તમારી જિંદગી શું છે? ટ્યુશન ક્લાસ. આ આપણી જિંદગી છે શું? આપણી જિંદગી છે શું? જો ભગવાને તમને આ જન્મમાં મોકલ્યા ને, હા, તો કયા જન્મમાં તમે ક્યાં હતા? આજની સારી જિંદગી હતી કે ખરાબ જિંદગી હતી? હા, તમને ભગવાને ક્યાં મોકલ્યા? સારી જિંદગીમાં મોકલ્યા ને. હા, ભગવાને તમને ક્યાં મોકલ્યા? ટ્યુશન ક્લાસમાં મોકલ્યા. તો ટ્યુશન ક્લાસમાં શું આવે? સહેલું આવે કે અઘરું આવે? હા, ટ્યુશન ક્લાસમાં શું ભણાવે? સહેલું કે અઘરું? ટ્યુશન ક્લાસમાં શું ભણાવે? સહેલું કે અઘરું ભણાવે? તો છોકરાઓ છે ને ટ્યુશન ક્લાસમાં જાય કે ના જાય? સ્પેશિયલ ટ્યુશન ક્લાસ એની ફી ભરે, ટાઈમ બરાબર સાચે, એક પણ ખાડો ના પાડે, લેસન પૂરેપૂરું કરે. શાળામાં કરે કે ના કરે પણ ટ્યુશન ક્લાસનું લેસન પૂરેપૂરું કરે. હોશે હોશે દોડીને જાય. જાય કે ના જાય? હા, પણ અઘરું છે તો કેમ કહેવાય? હા, બોલો ત્યાં તમને કેવા આઘરા દાખલા ગણાવે છે તો કેમ જવાનું? બોલો અઘરા દાખલા ગણાવે કે સહેલા? હા, અઘરા ગણાવે. વધારે લેસન કરાવે તો ઓછું? વધારે મહેનત કરાવે તો ઓછી? અને કદાચ શાળામાં તો મારે કે ના મારે, ટ્યુશન વાળો મારે કે ના મારે, તો પણ તમે ત્યાં જાઓ કે ના જાઓ? જાઓ ને. અઘરું છે છતાં પણ જાઓ છો ને, તમારી જિંદગી ટ્યુશન ક્લાસ છે. જો તમારા જીવનમાં અલગ અલગ ઘણી બધી ઘટના બનતી હોય, જેમ કે મહેમાન આવે ત્યારે તમને બે કામ તમારી સામે આવે. એક તો એમને પાણી આપવાનું અને બીજી એમના માટે રસોઈ બનાવવાની. તો તમારે શું પસંદ કરવાનું? પાણી આપવાનું કે રસોઈ બનાવવાની? તમે શું પસંદ કરવાનું? સરસ, પાણી આપી દીધું. રસોઈ તો અંદર બનાવવાની, સાહેબને ખબર ના પડે પૂરે બનાવવાની. આ તો આપણે લાગી નાખે તૈયાર થઈને આપણે પાણી આપીએ. અમુક અમારે એવા હોય કોઈ પણ કાર્યક્રમ હોય તો મંચ ઉપર જ, પાછળ ન હોય. પાછળ બધી વ્યવસ્થા બીજો સમય મંચ પર સન્માન આપણે સાહેબ આપણે જ કરતા હોઈએ, બધું આપણે જ હોઈએ. એમની સહેલા કામની પણ અઘરા કામ જે છે ને એ તમે લો. કારણ કે આપણી જિંદગી એ આખી ટ્યુશન ક્લાસ છે. તો જ્યારે તમારી સામે કોઈ પણ અઘરું કામ આવે ને ત્યારે તમારે શું વિચારવું ખબર? કે હું ટ્યુશન ક્લાસમાં છું. જેમ કે દાખલા તરીકે તમારા માતુશ્રીએ તમને કામ ભણાવ્યું કે જા મહેમાન આવે રસોઈ બનાવી આપ. તમારે શું વિચારવાનું? હું ટ્યુશન ક્લાસમાં છું. હા, તમારા પિતાજીએ તમને કીધું જા પોતું મારી દે. તમારે શું વિચારવાનું? હું ક્યાં છું? ટ્યુશન ક્લાસમાં છું. એટલે સહેલું કામ નથી કરવાનું, શું કામ કરવાનું છે? અઘરું કામ કરવાનું છે. તો હંમેશા શું વિચારવાનું? હું ટ્યુશન ક્લાસમાં છું. બરાબર? તો આ એક દાખલો. આવી રીતે ઘણા બધા ઉદાહરણો છે. આ બધા ઉદાહરણ છે જે તમારે તમારા જીવનમાં અલગ અલગ પ્રવૃત્તિ કરવાની છે. એવા સંજોગોમાં તમારે આ ટ્યુશન ક્લાસના દાખલાને યાદ રાખવાનો અને હંમેશા સહેલું કામની પણ અઘરું કામ તમારે કરવાનું. જુઓ અહીંયા આગળ છે ને આ બધી પ્રવૃત્તિઓ બતાવી. આ સ્વાધ્યાય કાર્ય છે. સ્વાધ્યાય કાર્ય તમારે કરવાનું છે અને સ્વાધ્યાય કાર્યમાં બધી વસ્તુ ઉદાહરણ તરીકે લખી છે. તો તમે એમાંથી જેટલી કરો પણ બીજી કરો તમારે અહીંયા સ્વાધ્યાય કાર્યમાં લખવાનું. બરાબર છે? હવે 5મા નંબરની પ્રવૃત્તિ આ બહુ મોટી વાત છે. બધાને પોતાના જીવનમાં બનતી હોય. ગુસ્સો ન કરવો પરંતુ ક્ષમા રાખવી. કોઈ તમને ધમકાવે ત્યારે તમને ગુસ્સો આવી જાય કે ના આવે? એ વખતે એકચ્યુઅલ શું થયું ખબર છે? એમણે તમને ધમકાવ્યા તો તમને મગજમાં શું થયું? હા આવી કે ના આવી? અંદરથી ના આવી જાય. હકારાત્મક વિચારસરણી, મગજ પોઝિટિવ બનાવો, હકારાત્મક રાખો.
અંદરથી ફટ કરતી ના જેવું આ બટન દબાવે તો લાઈટ ચાલુ થાય કે બંધ થાય? હા નક્કી નહીં. ચાપ સંભળી દબાવો છો તમે ચડી ચાપ દબાવો છો સીધી કે ઊંધી? હા તમે ઊંધી દબાવો એટલે શું થાય છે? તરત બંધ થઈ જાય છે. કોઈએ તમને સલાહ આપી હશે કે ચાપ ઊંધી લાઈટ ચાલુ હતી બંધ થઈ ગઈ, પંખો ચાલુ હતો બંધ થઈ ગયો, એર કન્ડિશન ચાલુ હતું બંધ થઈ ગયું. ઊંધી ચાપ ન દબાવો. શું ચાપ દબાવો? સીધી ચાપ દબાવો. એટલે કોઈ તમને જ્યારે કંઈ પણ કહેતું હોય ત્યારે તમને કદાચ ગુસ્સો આવે પણ ગુસ્સો ના આવે, ક્ષમા રાખો. ગુસ્સો નહીં કરવો પરંતુ ક્ષમા રાખવી. આ વસ્તુ રાખો. પણ એકચ્યુઅલમાં જ્યારે આપણે ઘટના બને દાખલા તરીકે હું તમને એનું સમજાવું કે તમને ગુસ્સો ક્યારે આવતો એ અલગ અલગ વસ્તુ નથી છે. બધાની વચ્ચે મારું અપમાન કર્યું. મારું હું કોણ? શહેનશાહ. તમે કુતરા દાદાને જોયા છે? રસ્તા ઉપર બેઠા હોય અમે રસ્તા ઉપર જતા હોઈએ ને તો પેલો બાદશાહ વચ્ચે બેઠો પેલા કામ નીકળતા હોય ને પેલો સીધો શું કરે? ભાવ 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 તો બસવાનું ચાલુ કર્યું. હું કોણ? શહેનશાહ. તરત બસવાનું ચાલુ. તમે કોણ? તમે કોણ? શહેનશાહ. એટલે કોણ? બોલો જે ભસે એને શું કહેવાય? હા જે લાત મારે એને શું કહેવાય? જે ભસે એને શું કહેવાય? તમે કોણ? મને બહુ રૂપિયા. મારી સામે માણસ અને ઘરવાળી સામે બાપા સામે શહેનશાહ, મા સામે શહેનશાહ. એટલે આપણે એવું નહીં હંમેશા ક્ષમા રાખો. ના નહીં આવવા દો, અંદરથી હા આવવા દો. આપણે તમારે દાખલો પણ યાદ રાખવાનો ખબર છે? હું તમને બીજો દાખલો નીચે અને સંધિ વાતો પછી ક્યારેક આપણે કરશું. હું તમને બીજો એક દાખલો આપું. અમારે એક વોચમેન હતો, સવારનો વોચમેન. સવારનો વોચમેન હતો. એ સવારે છે ને અહીંયા દેરાસરમાં આવ્યો. અહીંયા ગેટ ખોલવા માટે આવ્યો અને સાંજનો વોચમેન અને સવારનો વોચમેન બે અલગ અલગ વોચમેન હતા. તો સવારનો વોચમેન આવ્યો, એ ચાવી લઈને આવ્યો, એણે તાળું ખોલ્યું. બરાબર? તાળું ખોલી અને પછી દરવાજો ખોલી દીધો અને પછી પાછું પોતાનું કામ કરવા માંડ્યું. પછી એ સાંજ પડી એ જતો રહ્યો, દરવાજો ખુલ્લો મૂકીને ગયો હતો. બીજા દાડે સવાર પડીને વળી પાછો આવ્યો તો વળી પાછું આવડું મોટું તાળું. કાલે ખોલી વળી પાછું તાળું, કઈ નહીં વળી પાછી ચાવી લગાડી, વળી પાછું ખોલ્યું, ખોલીને પોતાનું કામ કર્યું. સાંજ પડી ગયો, ખુલ્લો મૂકીને ગયો દરવાજો, વળી પાછો ત્રીજા દિવસ સવારે આવ્યો, વળી પાછું તાળું. કાલે તો ખોલી ગયો તો વળી પાછું તાળું. બોલો સવારના વોચમેનનું કામ શું? એને ગુસ્સો આવે? કાલે તો ખોલી ગયો, પરમે તો ખોલી ગયો તો, રોજ ખોલીને જાય અને પાછું રોજ ખોલે તો પણ એને ગુસ્સો આવે? ના આવે. કેમ? એનું કોમ જ હા. તો તમારા બાપાનું કામ શું છે? તમને સલાહ આપવા. તમારી ઘરવાળીનું કામ શું છે? બોલ બોલ કરવાનું. અને તમારું કામ શું છે? ચાલુ રાખવાનું. તો તમારી ઘરવાળીનું કામ શું છે? તાળું મારવાનું. એ કોણ છે? નાઇટ વોચમેન. તમે કોણ છો? વ્હાઇટ વોચમેન. એ રાઈટ વોચમેન છો અને તમે કોણ છો? વ્હાઇટ વોચમેન. એટલે તમારે શું કરવાનું? બોલવાનું. બરાબર સમજાયું ને? તમારે કેવા બની જવાનું છે? તમારે કેવા બની જવાનું છે? સવારના વોચમેન. એમનું કામ શું છે? તાળું મારવાનું. તમારું કામ શું છે? એમનું કામ શું છે? ઊંધું કરવાનું. તમારું કામ શું છે? સીધું કરવાનું. એમનું કામ શું છે? ખોટું કરવાનું. અને તમારું કામ શું છે? સારું કરવાનું. બરાબર? હવે જો આવું આપણે આપણા મગજમાં વિચાર લીધું હોય કે સાહેબનું કામ શું? લેસન આપવાનું અને મારું કામ શું?
લેસન કરી આપવા. પછી ગુસ્સો આવે ના આવે ને, બરાબર ને? હવે ગુસ્સો આવશે. રમેશભાઈનું કામ શું? હું બરાબર તૈયાર થઉં એટલે બાથરૂમમાં ઘૂસી જવાનું. અને મારું કામ શું? રમેશભાઈ આવે, નાઈ ધોઈ તૈયાર થઈ અને પછી એની રાહ જોવાની. બરાબર કે નહીં? ખુશ કે નહીં? ખુશ કે નહીં? તમે કોણ છો? સવારના વોચમેન. તમે કોણ છો? નાઇટ વોચમેન. બરાબર? મગજ બાંધ્યું ને? એક ડિસિપ્લિન ને? હવે ગુસ્સો આવશે એટલે આવી કોઈ પણ ઘટના બને ને એટલે તમારે સવારના વોચમેન કરવું. બરાબર છે? બરાબર છે? બોલો, સવારનો વોચમેન છે ને એના તાળું જોઈને શું કરી? ના કરી કે હા કરી? હા કરી. તો ખુશ રહી શકે કે ન રહી શકે? હા, એ ચાવી વાળો છે. બોલો, તાળા વાળો અથવા ચાવી વાળો છે? બોલો, ચાવી વાળા બનવું છે કે તાળા વાળા? ચાવી વાળા ને તો હવે મોટું ખંભાથી તાળું લટકાડી નહીં આવે. તમે તો ચાવી વાળા છો, તાળા વાળા થોડી છો. હવે હંમેશા ચાવી લગાડવાની. તમારે તાળું નહીં લગાડવાનું. તમારે તાળું નહીં લગાડવાનું, ચાવી લગાડવાની. શું લગાડવાનું? ચાવી. તાળું નહીં મારો ને, નહીં મારો ને, બરાબર ને? હંમેશા ખુશ રહો. તમે સૌથી 5મા નંબરમાં બીજી પ્રવૃત્તિ, છતાં પણ આ તો રૂપસી છે. 5 દાડા બરાબર, 6 દાડે આવું થાય તો રોજ રોજ તો કઈ થોડી કઈ માફી આપી શકીએ, રોજ રોજ તો કઈ થોડી સવાર આપી શકીએ. પણ માનો કે રૂપસીને એક વખત ગુસ્સો આવી ગયો, માનો કે ધ્યાન ન રહ્યું અને પછી ગુસ્સો આવી ગયો, તો પછી શું કરવાનું? ગેસ બંધ કરી દેવાનો. આમ શું થયું? આપણે બરાબર જોયું હતું કે દૂધ ગરમ કરવા માટે મૂક્યું હતું, અંદર બાથરૂમમાં નાહવા માટે ગયા, નળ ચાલુ કર્યો, પણ આજે નળ નહીં પહોંચ્યો. એટલે આમ રોજ છે ને 10 મિનિટમાં નાહી બહાર આવી જતા હતા એટલે દૂધ ઉભરાતું નહોતું. બરાબર આપણે બહાર આવી અને આપણે બરાબર એને ઉતારી દેતા હતા એટલે કોઈ પ્રોબ્લેમ થતો નહોતો. પણ આજે નળ થોડો ધીમો ચાલતો એટલે પહેલાં તો મગજ હટ્યું હતું. એમ કરતાં કરતાં નળ ભરાતા, પાણી ભરાતા વાર લાગી, પછી નાહવામાં થોડીક વાર લાગી. બહાર નીકળતા આમ હજી નીકળે પહેલાં તો જોરથી અવાજ આવવા માંડ્યો. તમને ખબર પડી કે દૂધ ઉભરાય છે. બહાર આવીને શું કરવાનું? ફટાફટ ગેસ બંધ. બરાબર? ગેસ બંધ કરવાનો કે પછી લાકડી મારવી? આ પૂરું કરી દો, પાર લાવી દો. જે રીતે થોડું ઘણું બહાર લાવી દો. તો તમે શું કરો છો અત્યારે? એમણે તમને કઈ કીધું, તમે શું કર્યું? સામે બોલો. વળી એ સામે બોલો, વળી એ તમે લાકડી લઈ, વળી એ લાકડી લઈ, સામે પૂરું જ કરો ને. બોલો, તમે ગેસ બંધ કરશો તો દૂધ થોડું ઘણું બચશે કે નહીં બચશે? અને જો તમે લાકડી મારશો તો થોડું ઘણું પણ જે દૂધ બચ્યું તે શું થશે? પાર આવી જશે, પૂરું થઈ જશે. એટલે કદાચ ગુસ્સો આવી જાય તો પછી જઈને માફી માંગી આવો. તો તાળું પણ અગબંધ અને ચાવી પણ અગબંધ. નહીંતર શું થશે? તાળું તૂટી જશે અને ચાવી એ તૂટી જશે. એટલે એ વખતે તમારે તમારો ગેસ બંધ કરી દેવાનો. એટલે એ વખતે તમે શું કર્યું? ભલે એ વખતે ગુસ્સો આવી ગયો, પછી ઠંડા થઈ, ગેસ બંધ ઠંડા થઈ ગયા. એટલે હા કરી તો હસતા રહી શક્યા. બરાબર આ 5 પ્રવૃત્તિ સમજાઈ ગઈ, આ દાખલા સમજાઈ ગયા. આવી ઘટનાઓ જ્યારે આપણા જીવનમાં બનતી હોય ત્યારે આપણે આવા બનવાનું. કેવા બનવાનું છે? પછી કેવા બનવાનું છે? પછી ડબ્બા જેવા. પછી એટલે જ્યાં સ્ત્રી પૂરેપૂરી અણી છોલાય નહીં ત્યાં સુધી છોડવાનું. પછી કોના જેવા? ટ્યુશન ક્લાસમાં ગયેલા છોકરા. આપણી જિંદગી કેવી છે? પછી કોના જેવા બનવાનું? પછી ગેસ બંધ કરવા વાળા. ગેસ ચાલુ કરવા વાળા, લાકડી ટપવા વાળા. બરાબર આ વસ્તુ સમજાઈ ગઈ. આ દરેક પ્રવૃત્તિને સાથે જોડવાની. આટલું કશો શું થશો? અને પછી આપણું અઠવાડિયું કેવું જશે? મજા મોજ મજા. બરાબર? તો હવે આ બધી વસ્તુઓ છે ને, આ બધાના મેં દાખલા લખાયા. દાખલા તમારે જાતે લખી દેવાના. તમારી નોટબુકમાં બધા ફટાફટ દાખલા લખવા માંડો. બધા દાખલાઓ સાથે બોલું ત્યારે લખી દેવાના. તો બધા દાખલા લખી દીધું. દાખલા લખી દે. બરાબર? તો પાઠનો સાર અને પ્રવૃત્તિને જોડવા. આપણે જોડ્યું. પાઠનો સાર અને પ્રવૃત્તિ આપણે જોડી દીધું. પછી સૂચના. દરેક પ્રવૃત્તિના ઉદાહરણ મેં તમને વચ્ચે કીધા અને આપણે બોર્ડ ઉપર પણ લગાડેલા છે. તમારે બોર્ડ ઉપર બરાબર જોઈ લેવાનું. બરાબર છે? પછી સ્વાધ્યાય કઈ રીતે લખવો એ પણ મેં તમને કીધું કે આવી રીતે તમારે સ્વાધ્યાય લખવાનો. પછી આંકડાકીય માહિતી કઈ રીતે લખવી,
જેમ કે તમે કેટલા આભાર પત્ર લખ્યા, કેટલા કામ શરૂ કર્યા, કેટલા પૂરા કર્યા, કુલ કેટલા અઘરા કામ કર્યા, તમને કેટલી મળી વસ્તુ મળીને લિસ્ટ બનાવવું અને તમારે આંકડાકીય માહિતી આખી લખી દેવાની. અને વાતો તમને કીધી, પછી આ વાર્તા અને પાઠ તમારે બીજાને ઘરમાં સમજાવવાનો છે. બોલો કેટલા જણને તમે સમજાવશો? 2 જણને, 3 જણને, 5 જણને, કમસે કમ કેટલા જણને સમજાવશો શાળા સિવાય? હો બોલો, શાળા સિવાય કેટલા જણને સમજાવશો? કમસે કમ 5 જણને સમજાવશો ને બધા? 5 જણને સમજાવશો? 5 જણને અને ઘણી વાર એમ હું કહેલો છું કે આ લોકો બોબડા કેટલા જણને સંભળાવશો? 5. કેટલા જણને સંભળાવશો? 5. કેટલા જણને? 5 જણને. મનુભાઈ કેટલા જણને? મનુભાઈ હા કેટલા જણને? 5 જણને. બરાબર છે. દાખલા લખાવવા દરેક પ્રવૃત્તિ ઉદાહરણનો કાગળ સાથે રાખો અને બોર્ડ ઉપર આપણે લખવાનું. બરાબર છે. આખી સરસ સમજાઈ ગઈ. બોલો આજની આનંદ કી જય.